નમસ્કાર મિત્રો, ફરી એક વખત મારી યુટ્યુબ ચેનલમાં હું યોગેશ કોટવાળ તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, વિડીયોમાં તમારા બધાનું સંપૂર્ણપણે હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરશું શિયાળા પાક સિઝનની। તો શિયાળા પાક સિઝનમાં અત્યારે હાલ જોઈ શકીએ છીએ કે પોતાના ખેડૂતો ખેતર ખેડી અને ખાતર નાખી રહ્યા છીએ। તો આ વિડીયોમાં આપણે વાત કરશું કે આપણે ખાતર છાણિયું ખાતર જે ઉડાડવાનું જે હાર્વેસ્ટિંગનું જે મશીન જે છે એ તમે જોઈ શકો છો વિડીયોમાં ચાલી રહ્યું છે ખેતરમાં। તો કેવી રીતના જે મજૂરોનું કામ જે છે ટૂંક સમયમાં એ મશીન દ્વારા જે આખું કામ જે છે તે થઈ રહ્યું છે। ઓછા ખર્ચે અને ટાઈમ બચત સાથે ખેડૂતો અત્યારે પોતાની ટેકનિકલ પદ્ધતિથી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી જે છે આ ખાતર છે તેનો છંટકાવ જે છે છાણિયા ખાતરનો છંટકાવ શિયાળાની સિઝનમાં રવિ સિઝનમાં ઘઉં પછી ચણા ત્યારબાદ ધાણા જે છે તેનો પાક જે છે વાવેતર કરતા હોય છે। તો તેમાં આપણે ખેડની જો આપણે વાત કરીએ તો ખેતરમાં સંપૂર્ણપણે જે ખેડ જે છે ચોમાસાની સિઝન લેવાઈ ગઈ છે, ત્યારબાદ ખેડ જે છે એ આ ખેતરમાં કરી લીધેલી છે। ત્યારબાદ અત્યારે હાલ જે ખાતર નાખવાની પ્રક્રિયા જે છે તે તમને આ વિડીયોમાં વાત કરીશ। તો સૌપ્રથમ મારી યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય તો સૌપ્રથમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઇક કરીને શેર કરી દેજો, જેથી કરીને તમને આવા ખેતીલક્ષી માહિતી અને અવનવી માહિતી જે છે તમને અમારા યુટ્યુબ પેજ પર કોટવાળ યોગેશ પરથી તમને મળતી રહે। તો તમે જોઈ શકો છો કે અત્યારે હાલ જે છે આ ટ્રેક્ટરની મદદથી જે આ લોડર જે છે તેમાં જે આપણે ખાતર નાખવાની જે પ્રોસેસ જે છે તે ખેતરમાં ચાલી રહી છે। અત્યારે આ ઘણીવાર એવું થતું હોય કે મજૂર મળતા નથી, ખાતર છંટકાવ જે કરવામાં બહુ તકલીફ પડતી, જ્યારે અગવડ પડતી હોય ત્યારે જે છે આ ખેડૂતો જે છે ડાયરેક્ટ આવું મશીન અને ફેરાવળીએ ડાયરેક્ટ જે છે તે પોતાનું કામ જે છે કે કલાકોનું કામ જે છે તો ટૂંક જ સમયમાં કરી નાખતા હોય, આખા દિવસનું કામ જે છે તે કરી નાખતા હોય। સંપૂર્ણપણે આ જે છે ટેકનિકલ પદ્ધતિથી શિવ કંપનીનું જે છે આ શિવ ઓટોનું જે આ હાર્વેસ્ટિંગ જે શિવ શક્તિનું જે તમે જોઈ શકો, ત્યારે પોપ્લરની મદદથી ડાયરેક્ટ આ જે ખાતર ઉડાડવાની જે પ્રક્રિયાની પ્રોસેસ જે છે ત્યાં ટાંકાની મદદથી આમાં ખાતર ભરાઈ જાય અને આ જે આખા ખેતરમાં જે છે આ ખાતર જે ઉડી જાય છે। તમે જોઈ શકો છો કે કેવી રીતના જે આ આખું એનું જે છે સક્રિયથી જે કામ કરે છે। સંપૂર્ણપણે આ ખાતર અત્યારે ખેતરમાં છંટકાવ થઈ રહ્યો છે, તમે જોઈ શકો છો વિડીયોમાં। તો જે આ સંપૂર્ણપણે જે આ પદ્ધતિ જે છે એ વૈજ્ઞાનિક પદ્ધતિથી જે આપણે એન્જિનિયરિંગની મદદથી આ મશીનનું જે ડેવલપ કરવામાં આવેલું છે અને બનાવવામાં આવેલું છે। તો સાથે સાથે આમાં મજૂરો પણની કંઈ જરૂર નથી પડતી, કમસે કમ 2 વ્યક્તિ હોય તો જ જે છે આ કામ ટૂંકમાં થઈ જતું હોય છે। હાલ જે આ મશીનની આપણે વાત કરીએ, મશીનની જો આપણે વાત કરીએ તો આ સંપૂર્ણપણે જે ડીઝલથી જે ટ્રેક્ટરથી હાલે છે અને ગોળ ફરે અને તેમાંથી જે ખાતર જે છે ઉપરથી આવી અને નીચે પડતું હોય છે। આ ખાતર અત્યારે દાબા ટાઈપ ખાતર લીલું છે એટલે થોડુંક કેવરા છે, તમે જોઈ શકો કે કઈ રીતના ઉઠશે। જો હાલ જે ખેતરમાં જે છંટકાવ જે છે મજૂર વળી આપણે કરતા હોઈએ છીએ તેમાં 700 થી 800 કે 1000 રૂપિયાની ખર્ચ પડતો હોય। આ નિભાવ ખર્ચ પ્રમાણે આ એક ટ્રોલીના 600 રૂપિયા જે છે મજૂરી લેતા હોય છે। અને સંપૂર્ણપણે તમે આ જે શિયાળુ સિઝનમાં ખેતર પોતાની ખેતર ખેડવાની તૈયારી જે છે કરી અને ત્યારબાદ રવિ સિઝનમાં જેવા ઘઉં ચણા અને રાયડો એવા અમુક પ્રકારના જે છે શિયાળુ રવિ સિઝનના પાક જે છે કરતા હોય છે, વટાણા સોયાબીન એ બધું અલગ અલગ પ્રકારે સિઝન પ્રમાણે વાવેતર કરી અને પોતાની ખેતી જે છે તે તૈયાર કરતા હોય છે। તો વિડીયોમાં કહેવાનો મારો અર્થ કે જે આ ટેકનોલોજીની મદદથી જે આ જે ખાતર બનાવવાનું જે આ મશીન જે છે તે પણ ખૂબ જ સરસ છે। તો આનો એક વખત આપણે અવશ્યથી આપણા ખેતરમાં ઉપયોગ કરવો જોઈએ। સંપૂર્ણપણે આમાં ખાતર જે છે સરસ મજાનું ખેતરમાં એ મોટરની મદદથી તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે કેવી રીતના ખેતરમાં પથરાઈએ ચાદરની રીતે, જેવી રીતના આપણે નથી નાખી શકતા એટલા મશીનથી જે આપણે નાખી શકીએ છીએ અને ખર્ચો પણ ટૂંકમાં ઓછો આવે છે અને મજૂરી પણ ઓછી આવે છે। તો આ સરસ મજાનું જે વિડીયોમાં વાત કરવાની મારે જે હતી તે મેં તમને વાત કરી। તો ખૂબ જ સરસ મજાનું ખાતર બનાવવાનું જે મશીન જે છે, ખાતર છંટકાવ કરવાનું જે મશીન છે સંપૂર્ણપણે સરસ મજાનું જે છે ચાલી રહ્યું છે અને
ખેતરમાં પણ રવિ સિઝનની ફૂલ જોશમાં જે છે ગીર સોમનાથ જિલ્લામાં તડામાર તૈયારી જે છે થઈ રહી છે. જો વિડીયો સારો લાગે તો લાઇક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ કરજો મારી યુટ્યુબ ચેનલને. મને આપશો રજા. નમસ્કાર. વંદે ગો માતરમ. નમસ્કાર.